વાતાવરણ છે ને -22 થી -24 ડિગ્રી તાપમાન આનું રહેતું હોય છે। તમે જોઈ શકો છો અહીંયા લોકેશન બહુ જોરદાર છે। તમારે ફોટો શૂટ કે કઈ વેડિંગ શૂટ કરવું હોય ને તો તમે અહીંયા કરી શકો છો। આઈસ્ક્રીમ કેવી રીતે બને છે અને કેન્ડી કેવી રીતે બને છે ને એ પણ આપણે તો જમી લીધું છે ફૂલ પેટ ને તમે પણ અહીંયા આવો તો જમવા જરૂર આવજો। અમારી માવા મલાઈ કેન્ડી છે જેનું પેકિંગ આ રીતે થતું હોય છે। આપણે વેનીલા આઈસ્ક્રીમ આપણે કાઢીએ છીએ જે સરસ મજાનું એકદમ તેને હેલો એવરીવન, તો સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં। તો હું આજે આવી ગયો છું જામનગરથી 56 કિલોમીટર દૂર કાલાવડ ગામે। તો આ કાલાવડનું બસ સ્ટેન્ડ તમે મારી પાછળ જોઈ શકો છો, બરાબર। તો આપણે અહીંથી જોશું કે કાલાવડમાં શું શું વસ્તુ છે, બરાબર, શું ઇન્ફોર્મેશન લાયક છે, તો આપણે તમને વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે તમને બધું બતાવતો કાલાવડ ગામ। તો હું અત્યારે આવી ગયો છું, તમારે જો કાલાવડ આવ્યા છો તમે અહીંયા, બરાબર, તો તમને નાસ્તો કરવો છે તો બેસ્ટ નાસ્તો અહીંયા મળે છે। આપણે અહીંયા તમે જોઈ શકો છો, પાછળ નામ લખ્યું છે, બરાબર। બહુ સારી એવી વસ્તુ મળે છે, ભેળ ને દહીંવડા અને વડાપાવ ને બહુ સારી એવી નાસ્તો મળે છે। અમારો પર્સનલ એક્સપિરિયન્સ છે અહીંયા ખાવાનો અમારા ભાઈનો, બરાબર। તો કઈ પણ તમને ભૂખ લાગે તો અહીંયા બેસ્ટ જગ્યા છે, તો તમે અહીંયા આવી શકો છો। તો તમે કાલાવડમાં આવ્યા છો અને તમારે ફરવા જવું છે તો આ એક બેસ્ટ લોકેશન છે। કાલાવડનું બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે। ડેમ છે, બાલમડી કરીને ડેમ છે। તમે કોઈને કહેશો ખાલી 5 કિલોમીટર જ દૂર છે। તમે જોઈ શકો છો અહીંયા લોકેશન બહુ જોરદાર છે। તમારે ફોટો શૂટ કે કઈ વેડિંગ શૂટ કરવું હોય ને તો તમે અહીંયા કરી શકો છો। વરસાદ નથી એટલે પાણી બહુ ઓછું છે, બહુ નદી જેવું જ છે પાણી, અહીંયા બધું બહુ સાફ છે। તો તમે જોઈ શકો છો, અહીંયા તમે લોકો આવી શકો છો અને એન્જોય કરી શકો છો। તો આપણે મળશું હવે બીજા લોકેશને। તો હું અત્યારે આવી ગયો છું આઈસ્ક્રીમની ફેક્ટરીએ। આઈસ્ક્રીમ તો તમે ઘણી બધી ખાતા જ હશો, પણ આઈસ્ક્રીમ કેવી રીતે બને છે ને એ હું તમને આજે દેખાડીશ। તો કાલાવડમાં અમે રસ્તામાં ડેમ આગળ જતા હતા તો રસ્તામાં એક ફેક્ટરી છે વૃંદાવન કરીને, વૃંદાવન આઈસ્ક્રીમ કરીને ફેક્ટરી છે। તો આપણે આની મુલાકાત લીધી છે, તો આપણે તમને બતાવશું કે આઈસ્ક્રીમ કેવી રીતે બને છે અને કેન્ડી કેવી રીતે બને છે ને એ પણ આપણે બતાવશું। તો આપણે જોઈએ આગળ। તો હવે આપણે આવ્યા છીએ ઉપર અને અહીંયા થોડુંક દૂધનું કામકાજ ચાલે છે, તો તેમને પૂછી લે કે શું છે એમાં। પહેલા શરૂઆતમાં કાચું દૂધ આવે છે, કાચો દૂધ આ ટેન્કની અંદર નાખી છે। આ ટેન્ક છે ને પેસ્ચ્યુરાઇઝ ટેન્ક છે, એની અંદર અમે 500 લીટરનું દૂધની બેન્ચ બનાવીએ છીએ। 500 લીટર દૂધ હોય છે આમાં। પછી એની અંદર સુગર નાખીએ છીએ, પછી મિલ્ક પાવડર નાખીએ છીએ અને ફેટ નાખીએ છીએ। આની અંદર 80 ડિગ્રી તાપમાન થઈ જાય પછી આ એક મશીન છે એને કહેવાય હોમોનાઇઝર। હા, એ 2000 ના પ્રેશરથી હોમોનાઇઝર દૂધ કરે છે। જે આપણે સામાન્ય દૂધ હોય એને ગરમ કરીએ એની અંદર તર વર્તી હોય છે, બરોબર। પણ આ દૂધ જ્યારે ગરમ દૂધ 80 ડિગ્રી હોય છે આની અંદર પસાર કરીએ ત્યારે 2000 ના પ્રેશરથી આ થાય છે, પછી દૂધની અંદર તર વર્તી નથી અને દૂધ એકદમ મિક્સ થઈ જાય છે, બરોબર। પછી આ જે ઠંડુ કરવા માટેનો ને ચિલર કહેવાય છે, ચિલર। જે આ 80 ડિગ્રીનું દૂધ હોય છે ગરમ આવે છે તો આ ચિલરની અંદર પસાર થઈને 25 ડિગ્રી ઠંડુ કરી નાખે, એટલે 25 ડિગ્રી તાપમાન એની અંદર રહે છે। પછી એ દૂધ અમારું નીચે પ્લાન્ટની અંદર આઈસ્ક્રીમ બનવા માટે રેડી થઈ જાય છે। તો હવે આપણે આઈસ્ક્રીમની પ્રોસેસ કેવી રીતે થશે ને જે થશે ને હવે થશે તો એ પણ સમજી લે। આપણે દૂધને ટૂંકમાં પેસ્ચ્યુરાઇઝ દૂધ આપણે કહ્યું છે અને એ પેસ્ચ્યુરાઇઝ દૂધ આઈસ્ક્રીમ બનવા માટે અહીંયા રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે દૂધ હવે ઠંડુ થવા રહ્યું છે અને આ એજિંગ ટેન્કની અંદર +3 કે 5 ડિગ્રી સુધી એ ઠંડુ થશે અને પછી એ દૂધ જે અમારી પાસે પેસ્ચ્યુરાઇઝ ટેન્ક 500 લીટરની 3 અહીંયા ટેન્ક છે। આ બાજુ તમે જુઓ તો 2000 ની ટેન્ક આ બાજુ છે, એટલે આ બધી ટેન્ક છે એ દૂધ જે 5 ડિગ્રી પ્લસ ઠંડુ કરતું હોય છે અને પછી આઈસ્ક્રીમ બનવા માટે એ દૂધ રેડી થતું હોય છે। અને હવે આપણે આગળની પ્રોસેસ જોઈશે કે આઈસ્ક્રીમ કઈ રીતે બને છે। આપણે એજિંગ ટેન્કમાં જોયું કે જે દૂધ પ્લસમાં 5 ડિગ્રી ઠંડુ હતું અને એ આઈસ્ક્રીમ બનાવવા માટે રેડી આપણે આને ટેન્કની અંદર જે ફ્લેવર ટેન્ક કહેવાય છે એની અંદર આપણે નાખેલું છે। તો જે આ કન્ટિન્યુ ફ્રીઝર છે જે 300 કેપેસિટી છે, જે 1 કલાકની અંદર 300 લીટર આઈસ્ક્રીમ કાઢે છે। તો આપણે અહીંયા જોવો છો કે અત્યારે આપણે વેનીલા આઈસ્ક્રીમ આપણે કાઢીએ છીએ, જે સરસ મજાનું એકદમ તેને સ્મૂથ આઈસ્ક્રીમ નીકળે છે। તો હવે આપણે આવ્યા છીએ શું સમજથી ક્વોલિટી બારે, ક્વોલિટી કેવી રીતે બને છે તે પણ આપણે સમજી લઈએ।
આ અમારે ક્વોલિટી પ્લાન આઈસ્ક્રીમ પ્લાન છે અને અંદર અમારો આ ક્વોલિટીનો પ્લાન છે જે કેન્ડી પ્લાન કહેવાય છે. અને અત્યારે હાલમાં માવા મલાઈ કેન્ડી બનતી હોય છે. આ માવા મલાઈ કેન્ડી છે જે અમારી વૃંદાવનની ફેમસ કેને કે ભાઈ માવા મલાઈ કેન્ડી. બધે જ કંપની વાળા માવા મલાઈ બનાવતા હોય છે પણ અમારી વૃંદાવનની માવા મલાઈ ફેમસ છે. અને આજે તમે જોઈ શકો છો કે આ માવા મલાઈ કેન્ડી કઈ રીતે બને છે. આ કેન્ડી તૈયાર થઈ ગઈ છે અને આ કેન્ડી હવે હાર્ડનરની અંદર જાય છે જે -30 થી 35 ડિગ્રી હાર્ડનરની કેપેસિટી હોય છે. અને જે કેન્ડી છે ને હાર્ડ એટલે કે ઓગળતી નથી. અને એ કેન્ડી પછી હવે રેપર માટે જવા માટે તૈયાર થાય છે. એ આપણે આગળ મશીન બતાવશું કે જે કેન્ડીનું પેકિંગ કઈ રીતે થાય છે. હા, આપણે જોયું ક્વોલિટી કઈ રીતે બને છે પણ હવે આપણે જોઈશું કે ક્વોલિટીનું પેકિંગ કઈ રીતે થાય છે. આ અમારી માવા મલાઈ કેન્ડી છે જેનું પેકિંગ આ રીતે થતું હોય છે. આ રીતે કેન્ડીના બોક્સ ભરાતા હોય છે જેની અંદર તારીખ કેને કે આજની તારીખ પણ આ રીતે લાગતી હોય છે. જ્યાં બેચ કોડ હોય છે મશીન એની અંદરથી આ તારીખ લાગતી હોય છે અને આવી રીતે કેન્ડીનું પેકેજિંગ થતું હોય છે. કેન્ડીનું લેજો બરોબર. હવે આઈસ્ક્રીમ આપણે બનતી જોઈ છે, કેન્ડી જોઈ છે. હવે એનો સ્ટોરેજ માટે આપણે શું કરીએ છીએ તો આ અમારો 8000 CFT નો અમારો કોલ્ડ રૂમ છે. તે અંદર જોઈને આપણે જોશું કે પ્રોડક્ટને કઈ રીતે રાખવામાં આવે છે. તો ચાલ્યું અંદર. તો ચાલો. કુલિંગ આ અમારો એન્ટ્રી રૂમ છે કે જે કોલ્ડ રૂમ હોય એની પહેલા એક એન્ટ્રી રૂમ હોય છે કે જે ઠંડી છે ને બહાર વહી ના જાય એના માટેનો એક મોટો બધો એક એન્ટ્રી રૂમ છે. હવે આપણે અંદર કોલ્ડ રૂમ ની અંદર જોશું કે માલને કઈ રીતે અંદર રાખવામાં આવે છે. આ અમારા વર્કર ભાઈઓ છે જે માલ ભરે છે. આ મારી પ્રોડક્ટ છે જે મોટા વેનીલા છે પછી વેનીલા બલ્ક છે. મેંગો ડોલી છે. આ કેટલા ડિગ્રી હશે? -22. અમારું આ કોલ્ડ રૂમ નો વાતાવરણ છે ને -22 થી -24 ડિગ્રી તાપમાન આનું હોતું હોય છે. જેની અંદર તમે જોઈ શકો છો કે આ બધી જ પ્રોડક્ટો ફૂલ હાર્ડનેસ કરવામાં આવે છે. જેની અંદર અમે ફેમિલી પેક બનાવીએ છીએ, માવા બદામ છે, આઈસ્ક્રીમ છે, જે અમારા કસાટા છે કસાટા પણ અમે અહીંયા જ બનાવીએ છીએ. આવી ઘણી બધી 50 પ્રકારની અમારે વેરાયટી અમે અહીંયા બનાવીએ છીએ. હવે ભાઈ પણ થોડાક ઠંડા થઈ છે તો જઈએ. બહુ વધારે કુલિંગ છે તો બહાર જાना ही पड़ेगा. बहुत ठंडी हो गई अंदर. बाप रे. काश्मीर. આ અમારો એક બીજો કોલ્ડ રૂમ છે જેની અંદર અમે શ્રીખંડ ને અમુક વેરાયટી ફેમિલી પેક ને આની અંદર રાખી છે. જેમાં ટ્રિપલ સન્ડે પણ આમાં સામેલ છે. વૃંદાવનનું પ્રખ્યાત જેમાં અમે વૃંદાવનના બ્રાન્ડથી બોનબોન શ્રીખંડ અમે બનાવીએ છીએ. અલગ અલગ પ્રકારના બોનબોન શ્રીખંડ છે, ફ્રૂટ શ્રીખંડ છે, કેસર શ્રીખંડ છે, રાજભોગ શ્રીખંડ છે.
જેલી શ્રીખંડ છે, આ બધા જ પ્રકારના શ્રીખંડ અમે અહીંયા બનાવતા હોય છે. અને અમારું જ ખુદનું જ અહીંયા અમારું મેન્યુફેક્ચરિંગ છે, ડેરીનું મેન્યુફેક્ચરિંગ અમારું છે, અમારે આઈસ્ક્રીમનું મેન્યુફેક્ચરિંગ છે. તમે જોઈ શકો છો આ કાજુ દ્રાક્ષનું ફેમિલી પેક છે, આ કુકીઝ એન્ડ ક્રીમ જે સરસ મજાનો આઈસ્ક્રીમ આવે છે એ પણ અમારું અમે બનાવીએ છીએ. આ માવા બદામ આઈસ્ક્રીમ છે, જે માવા બદામ આઈસ્ક્રીમ અમે બનાવીએ છીએ. અમેરિકન ફેમિલી પેક છે એ પણ અમે લોકો બનાવીએ છીએ. આવી 50 કે 60 પ્રકારની વેરાયટી અમે બનાવતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો કે આની અંદર -22 ડિગ્રી ઠંડુ છે અને સરસ મજાની આ ગોઠવણી બધી પણ કરેલી છે. તો તમે કાલાવડમાં આવ્યા છો અને તમને ભૂખ લાગી છે, બેસ્ટ જગ્યા એ છે. તમે જોઈ શકો છો પાછળ હોટલ છે વૃંદાવન ફેમિલી હોટલ. તો અહીંયા તમે આરામથી જમી શકો છો, ફૂલ પેટ ફૂલ સારી મળી રહેશે તમને અહીંયા. તો ચાલો આપણે અંદર જઈએ. તો જમી લીધું છે ફૂલ પેટ, ને તમે પણ અહીંયા આવો તો જમવા જરૂર આવજો. અહીંયા આપણે 140માં અનલિમિટેડ થાળી છે, એમાં બધું આવી જાય તમને જે દેખાડ્યું હોય બરાબર. અને તમારે લગ્ન પ્રસંગ કે એવું કંઈ હોય તો તમે પણ અહીંયા આવી શકો છો. અહીંયા મોટો પાર્ટી પ્લોટ છે, ઉપર આપણે હોલ પણ છે. તો તમે કાંઈ પણ હોય તો અહીંયા બુક કરી શકો છો. તમને ખબર છે નામ છે વૃંદાવન ફેમિલી રેસ્ટોરન્ટ. તો અહીંયા આવો તો જરૂર મુલાકાત લેજો. તો આપણો આજનો આ વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા ગામનું નામ પણ કોમેન્ટ કરી નાખજો, એટલે અમે ત્યાં આવીને પણ વિડીયો બનાવશું. તો લાઈક કોમેન્ટ શેર કરી નાખો. થેન્ક યુ. Yeah.